લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા લકી ડ્રોના નામે છેતરપિંડી આચરનાર તત્વો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ શ્રી કૃષ્ણા ગૌશાળા અને અનસુયા આશ્રમ અમરાપરના લાભાર્થી લકી ડ્રો યોજવાનો દાવો કરી નાગરિકોને મોટી સંખ્યામાં ટિકિટો વહેંચવામાં આવી. ગત તારીખ 15/1/2026ના રોજ તરણેતર ગામે ડ્રોના બહાને મોટી સંખ્યામાં લોકો એકઠા કરવામાં આવ્યા, જે જાહેરનામાનો ભંગ ગણાય છે. તપાસ દરમિયાન આ ટોળકીએ ભારતીય ન્યાય સંહિતા 2023, લોટરી રેગ્યુલેશન એક્ટ 1998 અને પ્રાઇઝ ચીટિંગ એન્ડ સર્ક્યુલેશન સ્કીમ એક્ટ 1978ની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે એસડીએમ દ્વારા હીરાભાઈ ગ્રામભડીડા, લગધીરભાઈ કારોલિયા, સુરેશભાઈ ઝરવરિયા, મેરાભાઈ ડાભી, નરસિંહભાઈ સોલંકી, રમેશભાઈ જેજરિયા વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યા છે. થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટરે આ તમામ 6 આરોપીઓને તાત્કાલિક ઝડપી કોર્ટમાં રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાહેબ, જે તરણેતર ગામે લકી ડ્રો થયો એની શું વિગત છે સાહેબ? અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે 2 દિવસ અગાઉ 6 ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું. ધ લોટરીજ રેગ્યુલેશન એક્ટ 1998 મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા, ડ્રો કરવા, લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં પણ 6 થી 7 ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા. જેથી જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો ન થઈ શકવાના કારણે ત્યાં અફડાતફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલેહ શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો. જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે, હીરાભાઈ જે ગ્રામભડિયા રહે નાના માત્રા તાલુકો વિંછિયા, લગધીરભાઈ કે કારોલિયા રહે કાનપર તાલુકો થાનગઢ, સુરેશભાઈ આર ઝરવરિયા નવાગામ તાલુકો ચોટીલા, મોરાભાઈ એસ ડાભી ચિત્રાખાડા તાલુકો વાંકાનેર, નરસિંહભાઈ ડી સોલંકી વિજળિયા તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી જેજરિયા રહે અભેપર તાલુકો થાનગઢ. આ તમામે તમામ 6 ઈસમોએ જે કૃષ્ણા ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે. જેથી આ તમામે તમામ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ 1998, ધ પ્રાઇઝ ચીટિંગ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ 1977 તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 126 મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય. ભવિષ્યમાં આવી કોઈ પણ આ હુકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે, જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય. જેથી કરીને આજે ઉક્ત 6 ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવેલ છે.